હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો હું અને નીરવ બંને નાસ્તો કરવા માટે બેઠા છીએ. આજે મારે પૂનમ છે એટલે આપણે સાબુદાણાના પાપડ ખાઈએ છીએ અને નીરવ ભાખરી અને સેવ અને ચા ખાય છે. અને આ ટી શર્ટ છે ને મેં વર્ષો પછી કાઢ્યું છે, મને એવું લાગે છે, કારણ કે પેલા જયારે આ ટી શર્ટ નવું લીધું ને ત્યારે હું રોજ આ પહેરતી, એટલું મને આ ગમતું. હમણાંથી પહેરતી જ નહોતી, બે આજ ક્યાંક નવા કપડાં પહેરવા છે. તો આપણા હાથમાં જો આ ટી શર્ટ ને આ પેન્ટ આવ્યું છે. આ પેન્ટ છે નીરવનું ફેવરિટ છે, કારણ કે નીરવને ગમતું ને એટલે જ મેં લીધું હતું. બાકી આ ટાઈપના પેન્ટ મને ન ગમે. લાઈક નીચેથી છે ને ફિટ અને ઉપરથી ખુલ્લા એવા, લાઈક આને કેવા મોમી ફિટિંગ કેવા કંઈક પેન્ટ કહેવાય. આ જે મેં ટાઈપનું પહેર્યું છે ને પેન્ટ ને એ મને ઓછા ગમે, પણ પહેર્યા પછી સારું લાગે છે. જો આપણે પહેરી લીધી છે આ જોડી, કેટલી જૂની છે ને બહુ પહેરેલી છે, પણ તો જો નવી જ લાગે. મમ્મી તો ઘર સુનું થઈ ગયું ને? તો નીવ ને હમણાં વિડીયો કોલ કર્યો હતો ને, તો ભાખરી બતાવીને તો રોવા માંડે, કાંઈ કે મને આપો અહીંયા. તો મમ્મી રોવા માંડ્યા, તો નીવ રોવા માંડ્યો. તો મેં કીધું હાલ જાવું છે, કે રોવા માંડ્યો. એને એમ થાય કે હું વયો જાઉં જલ્દી. એને એવું હતું કે એને છે ને આપણે ખાવાનું દઈએ ને તો બે હાથમાં જોતું હોય, એટલે એને એમ કે ખાલી ફોનમાં જ કેમ દે, હાથમાં કેમ નથી દેતા, એટલે રોતો હતો. રોતો તો અને હસોડું નથી ગમતો. હા સુનું થઈ ગયું, હાવ સુનું થઈ ગયું. ઘરમાં જેમ પડ્યું હોય ને એમને પડ્યું રહેશે. બાકી તો જો એને આપ્યું હોય ને અત્યારે જો એને રમકડા બધા પેક કરી દીધા. રમકડા તો નહીં, જો કે બંદૂક ને એ બધું તો મૂકી દીધું. બાકી જો આવા ડબલાથી રમતો, કારણ કે બધી વસ્તુ ફેંકવી બહુ ગમે. તો જો ત્યારે પેક કરી દીધા. પાછા ભાઈ આવશે ને ત્યારે કાઢશું, ત્યાં સુધી મૂકી દઈ. કા હજી આડા હવળમાં પડ્યું હશે અને વસ્તુ બધી નીકળશે. હવે હંસારી કાઢશું ને. આજ તો આમ ગમતું જ નથી, હજી કામ અમે કાંઈ નથી કર્યું. હા, એમને બેઠા બેઠા વાતું કરી. તો જમવામાં અત્યારે જો ગુવારનું શાક અને રોટલી પપ્પા અને મમ્મી હાટું બનાવ્યું છે, અને મારી નીરવ હાટું બટેકાની ચિપ્સ બનાવી છે. જોકે મારે તો છે ને નક્કી હતું સાબુદાણા પાપડે બપોર ખાઈ લેવા છે, પણ નીરવ ને ગુવારનું શાક નથી ભાવતું, તેના માટે કઈક અલગ બનાવવાનું જ હતું. તો ફરાળી બટેકાની ચિપ્સ આપણે વઘારવા જો મૂકી દીધી છે. આજે થોડીક અલગ રીતે બનાવીશ, નહીતર ડાયરેક્ટ છે હું વઘાર નાખું પછી ઉપરથી ચટણી બધું નાખું. આ વખતે લીલું મરચાથી વઘારી છે અને ઉપર સિંગદાણાનો ભૂકોય નાખવાનો આપણો વિચાર છે, એટલે અલગ જાતની ચિપ્સ આજે આપણે બનાવવાની. જો આજે જમવામાં બનાવી છે બટેકાની સૂકી ભાજી અને ગુવારનું શાક ને રોટલી છે. જો કે અહીંયા ખતમ થઈ ગયો, હજી આપણે ચાલુ નથી કર્યું, કારણ કે હું તો 11 નથી હોતો. 11 રહીશું ને? પૂનમ રહીશું. હા, પૂનમ રહીશું. અને જો અમારી જગ્યા અમે હતા એટલા ને એટલા જ છીએ. આમાં તમને ઓછા લાગતા હશે ને? ખાલી થઈ ગયું બધું. હા, અમારો ટીચકું વહી ગયો એટલે શાંતિ ફૂલ છે. નગર આ વસ્તુ અહીંયા મૂકી દે, અહીંયા મૂકી દે, અહીંયા મૂકી દે. નકર અમારે છે ને વસ્તુ મૂકવી હોય તો એક જણાને બેહાડવા પડે કે અહીંયા અમે વસ્તુ જમવાની મૂકી છે, તમે નીવું ધ્યાન રાખો, નકર નીવું બધા ભૂલાડી નાખે. બનાવ્યું હોય ને તો ઊંધું વાળે. હા, એ વાત. એને આવો પડીકા તો બહુ ગમે, અવાજ આવે ને એટલે. તો જો અત્યારે નીરવ રસોઈ કરે છે. નીરવ શું બનાવીશું? રાતની રસોઈમાં શું છે આજે? રીંગણાનું શાક છે, પછી ભરેલા મરચા છે ને રોટલા છે. આજે બધાને મોજ કરાવી દેવાની છે. તો આજની રસોઈ નીરવ બનાવવાનો છે. જો રીંગણાનું શાક જોઈએ તો જોઈ લો, નીરવનું રીંગણાનું શાક છે ને મેગી જેવું તમને લાગશે, પણ એ મેગી જેવું લાગે, પણ ખાવું તો રીંગણું નીકળશે. તો આ પપ્પાને ખવડાવી દે તો હું તને માનું. બોલ, તું પપ્પાને મેગી ખવડાવી ને તો હું તને છે ને લાઈક 10,000 રૂપિયા આપું. બોલ, 10,000 માં પપ્પાને ખાલી 500 રૂપિયા આપી દો ને, એટલે 9,500. પપ્પા તો ન ખાય. બોલ, 100% લખીને દે. આટલી બધી ન ખાય, પણ ખાય ખરા. એમને આખી આમ લાઈક આખું ટકનું જ ખવડાવવાનું મેગીમાં. ટકરું એટલે મીન્સ કે કેમ આપણે રોટલી શાક ખાતા હોય ધરાઈને એવી રીતે મેગી ખવડાવવાની. એમ તો પપ્પા નો જ ખાય, મને ખબર. હાલ 20,000 કરી દીધા. એ મસ્તી ના કરો. તો જો નીરવનું રીંગણાનું શાક બની રહ્યું છે, મસ્ત ટેસ્ટી. વાહ નીરવ વાહ. હવે નજર ના લગાવો ભાઈ અમારી રસોઈ ઉપર. આપણે તો મેગી ખાવાની નથી, તો નીરવ જો એની મેગી હાથે જ બનાવે, કારણ કે મને હું બનાવું નહીં કે પાણી રહી ગયું છે, આમ થયું છે તેમ થયું છે, એટલે હાથે બનાવી નાખે. હે ને? મને સૂકી ભાવે. કાઈ નહીં. તો હાલો તમે મેગી ખાઈ લ્યો, ત્યાં સુધી આપણે હાલી લઈએ. હમણાં અઠવાડિયાથી હાલી જ નથી હું. તમે હાલી લ્યો, તમે ખાઈ લઈએ બીજું. તો અત્યારે છે ને વેકેશન પડ્યું છે, એટલે ઘણા બધા છે ને આપણી ઘરે આવે, કારણ કે મામાની છોકરીઓ, ફઈની છોકરીઓ બધા છે ને ગામડેથી, સુરતથી, બધી અલગ અલગ જગ્યાએથી આવ્યા હોય ને, તો એ આપણને મળવા માટે આવ્યા. તો જો આપણને ગામડેથી મળવા આવી છે પ્રેરણા. કયા ગામમાં રહ્યો છો તમે? દામનગર થી આવ્યા. જો કેટલામાં ભણશો તું? ત્રીજું ભણશો. જો કેટલી ક્યુટ છે, ચાંદલો કરે છે, કેટલી મસ્ત લાગે. જો તારું નામ શું છે? માધવી. એ અહીંયા જ રહે છે. આ માધવીના મામાની છોકરી છે ને? મામાની છોકરી જો વેકેશન કરવા ફઈની આવી. તો આજ તો કઈ બાજુ દિવસ ઉગસ જોવો, નકર હાર્વિકભાઈ છે ને નથી આવતા, બધાને ઓળખે છે ને એટલે રોવા મળે. આજ જો ગરમી એટલી છે ને તો ભાઈ ચોટી લીધી છે, પણ આજ આપણા ઘરે મારી હારે આવ્યો. બોલો, નકર એ આવે નહીં, રોવા મળે આપણને જોઈને. હાર્વિક પતલો થતો જાય, કારણ કે મોટો થાય ને એમ ઝંઝટ વધતી જાય, એટલે પતલા થતા જાય છોકરા. એટલે એ જો થોડો પતલો પડી ગયો છે. તો જો આપણે છે ને નીબુભાઈ હાટું ગન ને એવું બધું કાઢ્યું હતું ને, તો હજી મૂકી નથી. તો જો આપણે લઈ આવ્યા છે ને હાર્વિક ને રમવા, તો એને જો આ બધું ગન ને એવું આપ્યું છે ને, જો આમાં અવાજ થાય. જો એટલે બેઠો બેઠો રમે છે. એ મોઢામાં ન નખાય દીકો, રમવાનો જો અવાજ થાય આમથી. સમજો, હાલો ખખડાવો, આમ ખખડાવો. આને મમ્મી હવે હાવ બેસતા આવડી ગયું લાગે છે ને?
લડી જાય એટલે જો એને સોફા ઉપર બેહાડ્યા છે ને જો ઓશિકા રાખી દીધા છે તો આ જો શરમાઈ છે એમ કે સ્માઈલ કરીને પછી સાઈડમાં મોટું કરી દે જો શરમાઈ છે ભાઈ શરમા છો તું હે હાર્વિક શરમા છો તું ભાઈ હા અને જો અહીંયા મમ્મી અથાણું કરો છો મમ્મી શેનું અથાણું કરવાનું છે ગોળ કેરીનું કરવું છે થોડું. ગોળ કેરીનું થોડું કરું જો કે અથાણામાં તો આપણને છે ને એ કોઈ ભાવે નહીં એટલે આપણને કઈ એટલી ખબર ન પડે એટલે ભાઈ અમે હોય ત્યાં સુધી ક્યાં ખબર પડે? હા ઈ એમ બનાવવાની ન ખબર પડે અને મને ખબર છે ખાટું અને ગળ્યું બે અને પંજાબી આપણે 3 બનાવી છે ને 3 અમે બનાવી છે જો કે મને પંજાબી કે કોઈ અથાણું જ ન ભાવે પંજાબો ખાટું અથાણું બને, પછી ગોળ કેરીનું બને, ચૂંદો બને. હા ચૂંદો ઈ પેલા હું નાની હતી ને તઈ મને ભાવતો હવે ખબર ને અથાણા મને હાવ ભાવતા બંધ થઈ ગયા છે આમાં પહેલેથી આપણે જો બધા સાસુ હોય ને ત્યારે વહુનું ટેન્શન ન હોય. હા અથાણાનું ટેન્શન ન હોય અને એક મસાલા ભરાવાનું ટેન્શન ન હોય ચટણી વટણી ઈ ભરાવાનું ટેન્શન ન હોય ઘઉંની ખબર ન હોય. હા ઈ ખાલી મોવાના હોય બાકી લાવવાના કયા ની કાઈ ખબર ન હોય ચોખા કયા લાવવાના ઈ ખબર ન હોય અને પછી જવાબદારી આવે ને એટલે બધું ઓટોમેટિક ખબર પડવા માંડે. ઈ વાત તો છે પણ જ્યાં સુધી મોટા હોય મને લાગે ત્યાં સુધી ઘઉંની ને એનું તો ખબર ન જ પડે પછી લાઈક થોડાક હજી મોટા થઈ જાય ને 10-15 વર્ષ પછી ખબર 10 વર્ષ પછી ખબર પડવા માંડશે પછી એમાં જવાબદારી માથે આવે ને હા એટલે પછી ખબર પડે કે આટલું લેવું છે હા. આટલું લેવું છે. તો જો અત્યારે અથાણાની તૈયારી થાય છે આપણા ઘરે હા ગોળ કેરીનું કરવું છે એટલે થોડી સાલ ઉખેડવી પડે કડક હોય. તો રાતે આપણે તાંજળિયાની ભાજી અને ભાખરી બનાવતી હતી તો જો ભાજી વગર નાખી છે અને લોટ બાંધી નાખ્યો છે હવે ભાખરી ખાલી એક જ કરવાની છે પપ્પાની કારણ કે મારે પૂનમ છે એટલે મારે નથી જમવાનું મમ્મી કે મને ભૂખ નથી તો એને નથી જમવું અને નીરવે ઓલરેડી મેગી ખાઈ લીધી છે તો કે મારી રસોઈ ન કરતા એટલે ખાલી પપ્પા માટે રસોઈ બની છે એક જ ભાખરી કરવાની છે એટલે મેં કીધું પપ્પા આવે ને ત્યારે જ ગરમા ગરમ કરશું અત્યારથી કરશું તો આમે ઠરી જાય નહીતર હું 6 વાગે ઘરમાં હાલું ને ત્યારે છે ને બહુ લૂ વાતી હોય ગરમ ગરમ લૂ વાતી હોય પણ આજે લૂ નહોતી વાતી પણ અંદરથી બફારો એટલો થતો હતો ને કે આખા નીતરી ગયા બોલો હાલતી હતી ને ત્યારે મારથી અડધી પોણી કલાક હલાણું કારણ કે એટલી ગરમી જ થતી હતી રસોઈમાં જ કાંઈ નહોતું તો એટલી ગરમી થતી બોલો એટલે બફારો બહુ જ છે તો જો આપણે રૂમમાં આવી ગયા છે હવે શાંતિથી આપણે હુઈ જાવું અને બફારાના કારણે મને તો છે ને જમવાની જ ઈચ્છા નહોતી થઈ પેલા વિચાર્યું હતું કે સાબુદાણા પાપડ અને પેંડા ખાઈ લઈશ પણ પછી આપણે છે ને 3 વાટકા છે ને છાસના પી લીધા છે બીજું કઈ ખાધું નથી જો કે ખબર નહીં ભૂખ જ નથી નહીં તો મેં બપોર ખાધું ને પછી રોંઢે આપણે કઈ એટલું ખાધું નહોતું પણ તોય ભૂખ નથી તો કઈ નહીં 3 વાટકા છાસ મસ્ત મજાના આપણે પી લીધા છે અત્યારે ખાલી પીવાની જ ઈચ્છા થાય ખાવાની કઈ ઈચ્છા નથી થતી નીરવ આજે કેમ વેલો હુઈ ગયો છે આજે આપણે કઈ રાતે જમવા નતું ને એટલે હું તો નથી આડો પડ્યો છે એટલે પપ્પાને મેં કીધું ને કે તમે એકલા જમી લો આજે કોઈને નથી જમવું તો પપ્પા કે કેમ નીરવ બહાર જમવા ગયો પપ્પાને બોલ ગળા સુધી વિશ્વાસ હોય કે એનો નીરવ કોઈ ભૂખો ન રહે ભૂખું રહેવાનું ઘરનું ઘર હોય અને પપ્પા એવું કીધું ઈ કે પાછો નીરવ મેગી ઉપર હેડો લાગે છે એમ મેગી બંધ કરી દઈશ હવે ખાવાની જોકે તો એટલી બધી તો નથી ખાતો પણ હમણાં તારે આપણા ઘરે કેવું છે ખબર ગમે એ વસ્તુમાં જ્યારે બને ને ત્યારે ઉપરા ઉપર એટલી વાર બને કે વાત જાવ દે પછી હાવ બંધ થઈ જાય બનતી જ વસ્તુ હમણાં મેગી વધારે ખાવશું એટલે આમે બંધ કરી દઈશ પેલા વચ્ચે હાવ બંધ કરી દીધી એટલે આ ખાલી કહેવાની જ વાત છે ને યસ હમણાં કાલ કે પાયલ મેગી બનાવીને ખાઈ લઉં ના ના નથી ખાય હજુ કઈ છોડ દેવું સામે કાંઈ વાંધો નહીં અને તે ઓલું જે પીતો તો એનર્જી ડ્રિંક એ બંધ કર્યું પીતો પછી હતો, લોકોને પીતો એટલે હતો. મીન્સ કે લાઈક હેલ Energy રેડ drink, બુલ yeah. આ એનર્જી ડ્રિંક બોલે જ પાછળ લ્યો હા બસ એમ બંધ કરી દીધી કે ઓછું પીશો કરી જી દીધું એમ. ઓછું હજી તો કેન બંધ- તો 4 તો પડ્યા જ છે ને ટેબલ ઉપર એને બંધ કરી દીધું એવું હું ખોટું બોલી શકતો પણ હું પ્રામાણિક માણસ છું પણ અમને ખબર પડે છે કચરા ડોલે ચેક થાય જ છે હો હવે તો ને. સબૂત હું મીટાયો ત્યાં નીરવના કચરા ડોલ એના જે ઓફિસમાં છે ને એમાંથી છે ને બધા કુરકુરિયાના ને એના પેકેટ હા. મોકલે અને મળે એટલે મને એવું થતું છે કે નીરવ બિચારો કઈ ખાતો નહીં હોય પણ નીરવ એકલો બધું દાબી લેશે એમાં જોઈને ખાઈ લેવાનું હોય નીરવ સુતા સુતા બ્લોગ નો એન્ડ લઈ લે આઈ હોપ કે તમને આજનો મારો આ બ્લોગ ગમ્યો હશે અને જાડુ કયો એંગલ મારો શૂટ કરે મને આઈડિયા જ નથી ક્યાં નામ તું હેન્ડસમ એટલો છો ને કે હારો જ લાગશો લ્યો તું મારી ઇજ્જત ઉડાડવા ઇજ્જત નથી ઉડાડતી એટલો આમ બધા એટલા વખાણ કરે ને બસ, કે બસ. હેન્ડસમ નીરવ I hope અને કે નીરવ તમને નીરવ કંકુ આજનો પગલા મારો ઉપર આ સાંભળ vlog ગમ્યો હશે, ગમ્યો કંકુ હશે. પગલામાં બધા એવું કીધું કે નીરવનો વજન છે ને બહુ ઉતરી ગયો છે એટલે કે હારો બહુ લાગવા માંડ્યો છે તો તું જ end લઈ અને બધાએ મને એવું હતું ને કીધું કે તું સાડીમાં છે ને Good પતલી night. લાઈક છે તો આઈ હોપ કે તમને મારો આજનો વ્લોગ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જતા તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તમને નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય 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 આવા એંગલ ને ભૂંડા લાગી બાય બાય મારી માર્કેટમાં 2-5% ઇજ્જત રહેવા દે 2-5 100% ઇજ્જત છે તારી તમ તાર